મિત્રો પાછળ જે તમને દેખાય ને લાલ કલરનું ભૂંડડા જેવું એ છે હિંગડા વાળું ટ્રેક્ટર. અને એ ટ્રેક્ટર હાંકતા પેલા તમારે હું ધ્યાન દેવું ને એ તમને આખી માહિતી આપી દઉં. તો ભાઈ આ હિંગડા વાળું ટ્રેક્ટર ચાલુ કરવા માટે છે ને અહીંયા હેન્ડલ આપેલું છે. એ હેન્ડલને છે ને ભાઈ અહીંયા ફિટ કરવાનું હોય. તો અહીંયા હેન્ડલ ફિટ કરી ભાઈ ને તમારે ડોકી છે ને આમ સેટી રાખવાની. ટૂંકમાં છે ને ભાઈ જીરાફ ટાઈપની સેટી રાખવાનું. બાકી જો એનું હેન્ડલ છે ને ભાઈ અહીંયાથી સટકી જો એમાં દાંતમાં આવ્યું ને તો સીધે તમારે છે ને ભાઈ દાંતના દવાખાને બત્રી નખાવા જ આવી જાય. બત્રી તમારે આખી કાઢી નાખી હેન્ડલ સટકે ને તો બાકી નહીં. અને પછી મિત્રો છે ને બીજી ધ્યાન શું રાખવાનું ખબર? જો અહીંયા તમે ઊભા હોય ટ્રેક્ટર હાંકતા હોય ને તો આ સીપિયા દબાવતી વખતે છે ને તમારા જે ફોન હોય ને ભાઈ એને ઉપલા ખિસ્સામાં રાખી દેવાનું. જો એ આ ફોન આ ખિસ્સામાં હશે તમે આ સીપિયો દબાવી દીધો એટલે આ હેન્ડલ છે સીધું અહીંયા ભટકાશે ને તમારા ફોનની ડિસ્પ્લે ઉડાડી દે. હવે તમારી પાસે જેવો ફોન હશે ને એ પ્રમાણે પાછો ખર્ચો જાય છે. અને બીજું ખાસ ભાઈ હવે તો ખાસ તમારો મગજ તમારી નજર આના ઉપર રાખવાની. અહીંયાથી તમારી નજર હટી ને એટલે તમારા માટે એક ગીત વાગશે. હારી ગયો જે તમે ગીત ભાઈ સાંભળ્યું ને એ ગીત વાગશે તમારી નજર આના પર હટીને. તો જો અહીંયા તમારી નજર નહીં હોય તો ટ્રેક્ટર તમારા માથે સડી જાય અને તમારું ગળું દબાવી જાય. અમે કઈ મંજીરા નથી વગાડતા, સમજ્યા તમે? તો આવું કંઈક છે ભાઈ આ ટ્રેક્ટર હાંકવા માટેના ફાયદા અને વહેલા જવાના ફાયદા. ધ્યાન ન રાખો તો બાકી આ ટ્રેક્ટર છે બેસ્ટ.